સરસ વિધાન છે કે એક મનુષ્યને બરબાદ અને ખતમ કરી નાખવા માટે બીજું કશું જ કરવાની જરૂર નથી. બસ એના મનમાં એ માન્યતા ઠસાવી દો કે જે કામ એ કરી રહ્યો છે એ નિરર્થક અને બિનજરૂરી છે. આ સમાજને એના કામની બિલકુલ જરૂર નથી અને એના કામ કરવાથી કોઈને કશો જ ફેર નથી પડવાનો. બસ. તો જ્યારે આપણું કામ આપણને અર્થસભર નથી લાગતું ત્યારે ધીમે 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 આપણે ડિપ્રેશન કે એન્ઝાઇટીમાં સરી પડીએ છીએ. આપણું માનસિક સંતુલન ખોરવાતું જાય છે. તો આ ક્યાંથી કાઢવું, શું કરવું, કઈ રીતે મિનિંગફુલ વર્ક શોધવું? કારણ કે એક આંકડા પ્રમાણે, ભારતમાં સ્ટડી થયો નથી અનફોર્ચ્યુનેટલી, પણ યુએસના સ્ટડી પ્રમાણે 87% લોકો એવા હોય છે જે પોતાના કામને નફરત કરે છે. રોજ સવારે કેટલાક લોકોને સોમવાર નજીક આવે એન્ઝાઇટી શરૂ થઈ જાય છે, મંડે બ્લૂઝ. તો જો તમને સોમવાર ન ગમતો હોય, ધેટ મીન્સ કે આપણા કામ સાથે ક્યાંક આપણું કનેક્શન ખૂટે છે. આપણે કશું એવું કામ કરી રહ્યા છીએ જે આપણે આદર્શો સાથે, આપણી ઈચ્છા સાથે અલાઇનમેન્ટમાં નથી. તો શું કરવું જોઈએ? આનો શું ઉપાય છે? તો એની માટે એક નાની એવી વાર્તા કહું છું કે એક કન્સ્ટ્રક્શન સાઇટ પર કેટલાક મજૂરો કામ કરી રહ્યા હતા અને ત્યાંથી એક સુપરવાઇઝર પસાર થયા અને એમણે મજૂરને પૂછ્યું કે ભાઈ શું કામ કરો છો? અને પહેલા એ ગુસ્સામાં જવાબ આપ્યો કે દેખાતું નથી, પથ્થર તોડું છું. પછી આગળ ગયા, બીજાને પૂછ્યું શું કરો છો? એણે બહુ લાચારીથી કહ્યું કે ઘર ચલાવું છું. આગળ ગયા, ત્રીજા પાસે શું કરો છો? અને પહેલા એ ગીત ગાતો હતો, એકદમ મોજમાં આવીને છાતી ટટ્ટાર કરીને ગર્વથી કહ્યું હું મંદિર બનાવું છું. તો આપણી પાસે બે જ રસ્તા છે. કાં તો કામ બદલવું પડશે અને કાં તો કામ પ્રત્યેનો અભિગમ બદલવો પડશે. પણ કામ કોઈ નાનું કે મોટું હોતું નથી. તો પછી ઘણીવાર ગમતું કામ હોવા છતાં આપણે કામને ધિક્કારીએ છીએ. એનું કારણ એ છે કે કામની સાથે બીજા 3 એવા પરિબળો જોડાયેલા હોય છે જે આપણને એક કામને ધિક્કારવા માટે મજબૂર કરે છે. પહેલું છે કંટ્રોલ. આપણે ગમતું કામ કરતા હોય પણ આપણી ઉપર કોઈ એવો બોસ બેઠો હોય જે સતત આપણને કંટ્રોલ કરે. આપણે શું કરવાનું, ક્યારે આવવાનું, ક્યારે જવાનું, ક્યારે રજા લેવાની. સો પહેલી વાત છે કંટ્રોલ. બીજું છે હ્યુમિલિએશન. જો કામના સ્થળ પર સતત આપણું અપમાન થતું હોય, આપણું માન ન જળવાતું હોય, આપણને ખબર છે આપણે ગમે તેટલું કામ કરશું આપણને આટલો જ રિવોર્ડ મળવાનો છે, આનાથી વધારે નહીં મળે. તો રિવોર્ડ અને રિસ્પેક્ટ. અને ત્રીજું જે છે, જે સૌથી મહત્વનું છે, એ છે ઇમ્પેક્ટ. આપણા કામ કરવાથી સામેવાળી વ્યક્તિને કે કોઈ સામાન્ય મનુષ્યને શું ફાયદો થાય છે, જ્યાં સુધી એ આપણને સમજાતું નથી ત્યાં સુધી કામ કરવાની મજા નથી હોતી. એનું કારણ એ છે કે અલ્ટિમેટ હ્યુમન હેપીનેસ એ વાતમાં રહેલી છે કે આપણા કામથી કોઈ એક વ્યક્તિનું જીવન સુધરે. આ આપણી બાયોલોજી છે. વી આર ડિઝાઇન્ડ ટુ હેલ્પ અધર્સ. અને જ્યાં સુધી બીજાના જીવનમાં કોઈ સકારાત્મક પરિવર્તન નથી આવતું ત્યાં સુધી આપણને રૂપિયા મળવા છતાં પણ સંતોષ નથી થતો. તો 3 વાત છે અને CRI હું ટ્રાય કહું છું. સો CRI મીન્સ C ઇઝ કંટ્રોલ. જ્યારે તમે તમારા કામના કંટ્રોલમાં હો છો. મારે ક્યારે કામ કરવું, મને 12 કલાક કામ કરવામાં નક્કી નથી, પણ વર્કિંગ અવર્સ હું નક્કી કરીશ. મને 7 દિવસ કામ કરવામાં વાંધો નથી, પણ ક્યારે કામ કરવું, કેટલું કામ કરવું, કઈ રીતે કામ કરવું એ મારે નક્કી કરવું પડશે. સો કંટ્રોલ. સેકન્ડ ઇઝ રિસ્પેક્ટ એન્ડ રિવોર્ડ. જ્યારે તમે જે કામ કરો છો એ તાત્કાલિક તમને દેખાય છે, તમને એ કામનું સન્માન મળે છે, ત્યારે તમે તમારા કામ સાથે જોડાઓ છો. એન્ડ થર્ડ ઇઝ ઇમ્પેક્ટ. જ્યારે આપણને ખ્યાલ આવે છે કે આપણા કહેવાથી, આપણા બોલવાથી, આપણા કરવાથી આટલા બધા લોકોના જીવનમાં પરિવર્તન આવે છે,
કોઈકની સુવિધા વધે છે, કોઈક એન્ટરટેન થાય છે, કોઈકને આનંદ આવે છે, કોઈકની સગવડો વધારીએ છીએ, કોઈકનું સ્વાસ્થ્ય સુધારીએ છીએ, ત્યારે આપણે આપણા કામ સાથે જોડાઈએ છીએ. સો પહેલી વાત જે છે એ છે મિનિંગફુલ વર્ક. એન્ડ આઈ વુડ સે એવું આ જગતમાં લગભગ કોઈ એવું નથી કે જેને કામ ન કરવું હોય. દરેકને કામ કરવું છે, દરેકને કંઈક કન્ટ્રીબ્યુટ કરવું છે સમાજમાં. પણ કંટ્રોલને કારણે, હ્યુમિલિએશનને કારણે આપણે ક્યારેક આપણા કામને ધિક્કારતા થઈ જઈએ છીએ. સો ફર્સ્ટ ઇઝ મિનિંગફુલ વર્ક. અર્થસભર કામ બહુ જ જરૂરી છે. કારણ કે જે ખાલી મન છે આપણને ખ્યાલ છે, અને ખાલી મન શું કામ ડેન્જરસ છે એની પણ આપણે વાતો કરશું. બીજું પરિબળ છે ડિસ્કનેક્શન વિથ પીપલ. આ કદાચ હું કહીશ કે ડિપ્રેશન, એન્ઝાઇટી આ બધાના મૂળમાં કશુંક રહેલું હોય તો એ એકલતા છે. સોશિયલ મીડિયા હોવા છતાં આજનો માણસ અનેક ગણો વધારે એકલો છે. અને આ જગતની સૌથી ભયાનક દરિદ્રતા એકલતા છે. કારણ કે જેની પાસે કશું જ નથી, જે કન્સ્ટ્રક્શન સાઇટ પર કામ કરે છે, એ લોકો જમતી વખતે સાથે જમે છે, હસી મજાક કરતા હોય છે, સૂતા સૂતા વાતો કરતા હોય છે. એમની પાસે બીજું કશું જ નથી. એ લોકો રજા રાખે છે તો એમનું એકબીજા સાથેનું કનેક્શન, એ જે માવો વેચે છે ને એમાં પણ જોડાણ છે. એ તમાકુ શેર કરે છે ને એમાં પણ કનેક્શન છે. લોકો એ રીતે જોડાય છે એકબીજાથી. એકાંત અને એકલતા આપણે અનેક વાર બોલતા આવ્યા છીએ, પણ બહુ સિમ્પલ એક જ વાક્યમાં હું તમને કહું કે ઇફ યુ ફીલ લોનલી વેન યુ આર અલોન, યુ આર ઇન અ બેડ કંપની. એકચ્યુઅલી આ સાર્ત્રેનું વિધાન છે. જો તમે તમારી કંપની એન્જોય ન કરી શકો તો એકલતા છે. જો તમને તમારી જાત સભર લાગે છે તો એ એકાંત છે. પણ હું એટલું જ કહીશ કે આ વાત હું, કારણ કે મારા જેવો તો ઇન્ટ્રોવર્ટ માણસ મેં જોયો નથી જે માણસોથી દૂર ભાગે છે. મને બહુ જ ગમે સોલિટ્યુડ. મતલબ મને બર્થડે ગિફ્ટ કોઈ પૂછે તો હું કહીશ મને એકલો મૂકી દો, સોલિટ્યુડ આપો. મને એકાંત બહુ જ ગમે છે. હું આટલો એકાંત પ્રિય હોવા છતાં આ વાત હું કહું છું કે મને એકાંત ગમે છે એવું કહેવા માટે પણ જીવનમાં કોઈની હાજરી અનિવાર્ય છે. સો આજના યુગની સૌથી ભયાનક તકલીફ કાંઈ હોય તો એ એકલતા છે. અને એકલતા માત્ર ઉદાસીનું નિર્માણ નથી કરતી. ખાલી ઉદાસ થઈ જવાય એવું નથી. એકલતા પ્રોલોન્ડ લોનલીનેસ. તમે લાંબા સમય સુધી જો એકલતા અનુભવો છો તો એને કારણે સ્ટ્રોક આવી શકે છે, કાર્ડિયાક એરેસ્ટ થઈ શકે છે, મતલબ હાર્ટ એટેક આવી શકે છે, ડિમેન્શિયા થઈ શકે છે, ડિપ્રેશન એન્ડ સુસાઇડ. અને આ હું નથી કહેતો. આ ભારતીય મૂળના અમેરિકન લેખક ડૉક્ટર વિવેક મૂર્તિ, જે સર્જન જનરલ છે યુએસના, એમણે એક પુસ્તક લખ્યું છે ટુગેધર. પુસ્તકનું નામ છે ટુગેધર, ધ હીલિંગ પાવર ઓફ હ્યુમન કનેક્શન ઇન સમટાઇમ્સ લોનલી વર્લ્ડ. અને એમાં એમણે ડેટા સાથે આ હકીકત લખી છે કે એકલતા એટલે કેટલી જોખમી છે, સ્વાસ્થ્ય ઉપર કેટલું જોખમ છે. દિવસથી તમે 15 સિગરેટ્સ પીવો અથવા રોજના 6 થી વધારે આલ્કોહોલના પેગ લો, એ જેટલું નુકસાન કરે એટલું જ હાનિકારક એકલતા છે. કેમ આવું થાય છે? સોશિયલ મીડિયા આટલું બધું પ્રોમિસ કર્યું આપણને. ફેસબુક આવ્યું ત્યારે, ઇન્સ્ટા આવ્યું ત્યારે કે અમે લોકોને જોડશું. હકીકતમાં સોશિયલ મીડિયા આવ્યા પછી માણસ વધારે એકલો પડી ગયો છે. એનું કારણ હું તમને કહું કે ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશન્સ આર ઇમોશનલી લેસ સેટિસ્ફાઈંગ. તમે કોઈની સાથે આખી રાત ચેટ કરો અને સવારે ખાલી એને 10 મિનિટ મળો ને તો એ 10 મિનિટ વધારે સંતોષ આપશે. ઇલેક્ટ્રોનિક કોમ્યુનિકેશનમાં એ સ્પર્શની મજા નથી, એ નજરની મજા નથી, એ ઉન્માદ નથી, એ વોર્મથ નથી.
જે રૂબરૂ મળીને આવે છે. અને માટે સોશિયલ મીડિયા યુઝ કરવા છતાંય, સતત સંપર્કમાં રહેવા છતાંય આપણે એકલતા અનુભવીએ છીએ, જેની માટે નામ છે મેડિકલ પરસીવ્ડ સોશિયલ આઇસોલેશન, જેને PSI કહેવાય છે. અને એમાં ચેરી ઓન ધ કેક, ફોમો, ફિલિંગ ઓફ મિસિંગ આઉટ. મતલબ તમારા 4 મિત્રો ક્યાંક ટ્રીપ પર જશે, તમે કોઈ કારણસર નહીં જઈ શક્યા હો, 4 ત્યાં જઈને પહેલું કામ ફોટો પડાવવાનું કરશે, બીજું કામ અપલોડ કરવાનું કરશે, ત્રીજું કામ એકબીજાને ટેગ કરવાનું કરશે, અને ઇન્સ્ટા કે ફેસબુક ફીડમાં સૌથી પહેલા એ જ પિક્ચર્સ તમને બતાવશે. તો જે બાકી રહી છે કસર છે એ AI પૂરું કરી નાખશે, અલ્ગોરિધમ્સ. જે તમારે નથી જોવું એ જ બતાવ્યા કરશે કે જો આ લોકો ફરવા ગયા, શું રહી ગયા. મતલબ કોઈ કાફેમાં આપણે ઘરે ઝઘડો થયો સાયરામભાઈ, અને કોઈક આપણા મિત્રનો એન્જોયિંગ કોફી વિથ વાઇફી, મતલબ કેવું બળતામાં ઘી રેડાય ને. અને જો તમે તમારી વાઈફને બ્લોક નહીં કરી હોય તો એ પણ જોશે આ બધું. તો ત્યારે ઈ તમને સોશિયલ મીડિયા નથી કહેતું કે એ પણ ઘરે ઝઘડો કરીને જ આવ્યા હતા સમાધાન રૂપે કોફી પીવા. પણ એ એક આનંદની ક્ષણ તો કે ડોક્યુમેન્ટ કરી લીધી, થીજાવી દીધી, અને તમારા માટે એ કાયમી પીડા બની જાય છે. લોકો હંમેશા પોતાની આનંદની ક્ષણો, ઉપલબ્ધિઓ, સફળતા એવું જ બધું પોસ્ટ કરે છે. કોઈ પોતાનો ડર, પોતાની એકલતા, પોતાની મર્યાદા, પોતાની ઉણપો પોસ્ટ નથી કરતું. આ જગતમાં એવી કેટલીય નબળાઈઓ છે જે ક્યારેય ઓનલાઈન રજૂ નથી થવાની. તો આ કોઈકના ક્ષણિક આનંદનું એવું આભાસી અને ભ્રમિત ટેલર આપણે જોઈ રહ્યા છીએ કે આપણને એમ થાય કે આપણે ચૂકી ગયા, અને એ આપણને વધુ એકલતા તરફ ધકેલે છે. અને હવે કદાચ ભારતમાં આની જરૂર નથી, પણ 2018 થી સાયરામભાઈ બ્રિટનમાં they have minister for loneliness, એકલતા મંત્રી. અને હવે સ્વીડન ને જાપાનમાં પણ છે. પણ ત્યાં આટલું બધું છે કે ત્યાં લોકો એકબીજા સાથે વાત જ નથી કરતા, હું હાજ કરે છે, હાઉસ ધ વેધર, ધેટ્સ ઇટ. ત્યાં વાત પૂરી થઈ જાય. ત્યાં એ લોકોએ ચેટી બેન્ચીસ બનાવેલી છે. એટલે કે એક બાંકડો હોય પાર્કમાં, અને એની ઉપર સૂચના લખેલી હોય કે જો કોઈ અપરિચિત વ્યક્તિ સાથે વાત કરીને તમને આનંદ મળતો હોય તો અહીંયા બેસો. તમે ત્યાં બેસશો, થોડી વારમાં તમારા જેવી બીજી જ કોઈ વ્યક્તિ ત્યાં આવશે, તમારી સાથે વાત કરશે. આવી બેન્ચીસ રાખવી પડી છે પાર્કમાં. ટોકિંગ કાફેઝ રાખ્યા છે. ટોકિંગ કાફેઝ એટલે તમે લેપટોપ લઈને ત્યાં લઈ જવાનું, તમે ત્યાં જાઓ, કોફી પીઓ, કોઈ પણ રેન્ડમ વ્યક્તિને તમે મળીને તમારી વાત કરી શકો છો, કનેક્ટ થઈ શકો છો. એવી હ્યુમન લાઇબ્રેરીઝ છે. હ્યુમન લાઇબ્રેરીઝ એટલે કે જ્યાં પુસ્તકો ન હોય, જ્યાં મનુષ્યો બેઠા હોય તમારી રાહ જોઈને વાર્તા કહેવા માટે અથવા વાર્તા સાંભળવા માટે. ભારતમાં પણ છે હ્યુમન લાઇબ્રેરીઝ. તો પુસ્તકો નથી, ત્યાં લોકો બેઠા હોય છે અલગ અલગ ટેબલ પર. તમારે નક્કી કરવાનું કે કોની વાર્તા સાંભળવી છે. ધીરે ધીરે આ કલ્ચર હવે એટલા માટે જરૂર પડે છે, પહેલા નહોતી પડતી. પાનના ગલ્લે 2 જણ કાં ભાઈ હું હાલે, ત્યાંથી એ લોકો વહુની સાસુની ક્યાં સુધી પહોંચી જાય. સો લોકો એ રીતે કનેક્ટ થતા. પણ હવે ફોનમાં હોય છે, અને માટે ધીરે ધીરે એકલતા વધુ ખતરનાક, વધુ ભયાનક સ્વરૂપ લીધી જાય છે. આપણે મનુષ્યો સાથેનો સંપર્ક ગુમાવતા જઈએ છીએ, અને એ સૌથી જોખમી નિશાની છે આપણા માનસિક સ્વાસ્થ્ય માટે. આપણે સતત સ્ક્રીન સાથે વળગેલા રહીએ છીએ. તમે વિચાર કરો કે છેલ્લે ક્યારે એવો સમય હશે કે તમે કલાક કોઈ વ્યક્તિ સાથે ફોનને ટચ કર્યા વગર વાતો કરી હોય. એ કનેક્શન આપણી બેઝિક હ્યુમન નીડ છે. શું કામ? કેમ આપણે એકલા ફરીએ તો ના ચાલે?
તો એનું કારણ આપણી ઉત્ક્રાંતિમાં રહેલું છે. આપણે ટોળામાં જ સુરક્ષિત મહેસૂસ કરીએ છીએ. ટોળામાં રહ્યા એટલે સિવિલાઇઝેશન એટલું આગળ વધ્યું, બાકી જંગલી પ્રાણીઓ આવીને ખાઈ ગયા. તો ખેતી, પશુપાલન, હસ્તકલા આ બધું ક્યારે વિકસ્યું? જ્યારે લોકો સાથે રહ્યા, રિસોર્સિસ શેર કર્યા, માહિતીઓ શેર કરી કે એ બાજુ જવા એવું નથી, ત્યાં ખોરાક પાણી નથી મળતા, આ બાજુ તળાવ છે, ત્યાં પાણી મળી રહેશે. એ સમયમાં તો એવું હતું કે માણસને ફ્રેક્ચર થાય દોડતા દોડતા, કે કોઈ કારણસર ઝાડ પરથી પડે ને ફ્રેક્ચર થાય એટલે એનું મૃત્યુ નિશ્ચિત, કારણ કે એ દોડી ન શકે, એ સમૂહ સાથે આગળ ન જઈ શકે, એને ત્યાં જ રોકાઈ જવું પડે. ભૂખ્યા, તરસ્યા, કોઈ જંગલી પ્રાણી આવીને એના પર અટેક કરે એની રાહ જોઈને. તો આપણા સબકોન્શિયસમાં આ ગ્રુપની સિક્યોરિટી હજી પણ છે. અને તમે ઓબ્ઝર્વ કરજો કે તમે કોઈ નવી જગ્યાએ જશો અથવા તમે કોઈ રૂમમાં એકલા હશો, તમને સાઉન્ડ સ્લીપ નહીં આવે. સતત તમે ઝબકીને જાગી જશો, તમને સતત ભય રહ્યા કરશે. કોઈ બાજુમાં હોય અને તમને જેવી સાઉન્ડ સ્લીપ આવે એવી એકલા હશો ત્યારે નહીં આવે. એનું કારણ એ છે કે આપણું સબકોન્શિયસ જ્યારે એકલા હોઈએ ત્યારે સતત ડરમાં રહે છે. આ સેન્સ ઓફ બિલોંગિંગનેસ છે કે હું એક સમૂહનો ભાગ છું, હું એક સમાજનો ભાગ છું. અને આ ફિલિંગ, આ અનુભૂતિ આપણા માનસિક સ્વાસ્થ્ય માટે અત્યંત જરૂરી છે. સો જે ક્ષણે આપણે હ્યુમન કનેક્શન્સનો સંપર્ક બનાવી લઈએ છીએ, આપણું માનસિક સ્વાસ્થ્ય બગડતું જાય છે. 3, ડિસ્કનેક્શન વિથ વેલ્યુઝ. આપણા મૂલ્યો સાથેનું ડિસ્કનેક્શન. આપણા માટે શું મહત્વનું છે? તો એની માટે એક બહુ સરસ શબ્દ છે, જંક વેલ્યુઝ. જે રીતે આપણે